ને એક ચતુર નાવિકની વાત કહીશ. એક નાવિક હતો. એ પોતાની નાવ એટલે કે હોડીથી મુસાફરોને આ પારથી પેલી પાર લઈ જવાનો ધંધો કરતો હતો. એક દિવસ એક મુસાફર આવ્યો. એની પાસે 3 વસ્તુ હતી: સિંહ, બકરી અને ઘાસ. એટલે મુસાફરે કહ્યું કે મારે સામેની પાર આ વસ્તુઓ લઈ જવાની છે. એટલે નાવિકે કહ્યું કે મારી હોડીમાં એક સમયે એક જ ફેરો એક જ વસ્તુ લઈ જવાશે. એટલે મુસાફર થોડો ચિંતામાં પડી ગયો. કેમ કે એક વખતે એક વસ્તુ લઈ જાય, જો ઘાસનો ભારો લઈ જાય તો આ બાજુ સિંહ અને બકરી રહે, તો સિંહ બકરીને ખાઈ જાય. અને જો સિંહને લઈ જાય તો બકરી અને ઘાસ રહે, તો બકરી ઘાસને ખાઈ જાય. એટલે મુસાફરની ચિંતા જોઈને નાવિકે કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હું મારી યુક્તિથી તમારી બધી જ વસ્તુને હેમખેમ સામે પાર પહોંચાડી દઈશ. એટલે નાવિકે પહેલા ફેરામાં બકરીને લીધી અને બકરીને આ પારથી સામેની પાર લઈ ગયો. એ પોતાની નાવ લઈને પાછો આવ્યો. બીજા ફેરામાં તેને સિંહને બેસાડ્યો અને સિંહને સામે પાર લઈ ગયો. સિંહને ઉતારી દીધો એટલે બકરીને નાવમાં લઈ લીધી. કેમ કે જો સિંહ ને બકરી બંને રહે તો સિંહ બકરીને ખાઈ જાય. એટલે બકરીને પોતાની સાથે નાવમાં પાછી લીધી. પાછો આવે છે તો બકરીને ઉતારી દે છે આ બાજુ અને ઘાસનો ભારો નાવમાં મૂકે છે અને નાવ લઈને સામે પાર જાય છે. આ બાજુ ઉતારી દે છે તો સિંહ અને ઘાસનો ભારો ત્યાં પહોંચી ગયા. પાછો આવે છે અને ત્રીજા ફેરામાં એ બકરીને લઈ જાય છે. અને આ રીતે જે મુસાફરનો સામાન હતો એ સામાનને હેમખેમ પોતાની યુક્તિ અને ચતુરાઈથી પહોંચાડી દે છે. એટલે આપણે પણ જો કોઈ જગ્યાએ આવી મુશ્કેલી આવે તો થોડી યુક્તિથી અને થોડી બુદ્ધિ ચાતુર્યથી વિચારીએ તો કામ સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ.